મને ખબર નથી કે હું બજારમાં જઈશ ને મારી સાથે કંઈક આવું થશે. તો હું હવારમાં નીકળી ગયો બજારની તરફ કે મારે બજારમાં થોડું કામ હતું. તો આગળ વધ્યો તો મને મારી સ્કૂલ દેખાણી. પછી થોડો આગળ ગયો તો મને દેખાણું કે આટલે તો રોડ બની રહ્યો છે. તો મને તો સારું લાગ્યું, કેમ કે આટલે તો બહુ ખાડા પડ્યા હતા. તો હવે તો બહુ સારું થશે, કેમ કે હવે નવો રોડ બની રહ્યો છે. તો મને તો બહુ સારું લાગ્યું ને પછી હું આવી ગયો આગળ આવીને પછી હું પહોંચી ગયો ઠેઠ ગામમાં બેઠો હતો ને કંઈ સાધન મળતું નહોતું. તો થોડી વાર પછી મને મળી ગયું એક ટ્રેક્ટર જે કાકાનું હતું. એ કાકા કે હું ત્યાં જ જઉં છું, તો તું બેસી જા. તો હું હવે બેસી ગયો હતો ને કાકા બહુ ફની વાતો કરતા હતા ને હું એમના સાથે પહોંચી ગયો બજારમાં. એમની સાથે બહુ મજા આવી ને હું પહોંચી ગયો તો બજારમાં. ઓય તો એક નવું કોમ્પ્લેક્સ બન્યું હતું કે મેં કીધું હેડો તારે ફરી આવીએ. કોમ્પ્લેક્સ બહુ મજાનું બન્યું હતું ને હું એમાં ફર્યો. પછી આવી ગયો બજારમાં મારું કામ નિપટાવીને હું પછી પાછો પહોંચી ગયો કોમ્પ્લેક્સની બાજુમાં. એટલે તો સ્કોર્પિયો પણ ઊભી હતી. પાછો પહોંચી જો રિક્ષાઓ ભરાતી હતી. પછી હું આવી ગયો ઘરની તરફ. તો ઘરની તરફ આવી ગયો ને આજનો બ્લોગ આટલે જ એન્ડ કરીએ.